નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ ધોરણ 11 વિષય ભૂગોળ અને એમાં પાઠ પહેલો ભૂગોળ એક વિષય તરીકે. એટલા માટે આપણે આ વિષયની ચર્ચા કરી કે અત્યાર સુધી આપણે સ્વતંત્ર વિષય ભૂગોળ ન આવતો હતો, પરંતુ સામાજિક વિજ્ઞાનના પેટા પોઈન્ટ તરીકે ભૂગોળ આવતો હતો. પણ હવે આપણે ભૂગોળ એક વિષય તરીકે સ્વતંત્ર રીતે ભણવા જઈ રહ્યા છીએ. ત્યારે ચોથા લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું. ખરેખર તમે નસીબદાર છો. અગાઉ પણ મેં વાત કરી ભાઈ, સૌ પ્રથમ તો આ વખતની પહેલી વહેલી પરીક્ષા વિકલ્પો દૂર કરીને નવા પરિરૂપ પ્રમાણે લેવાની, એમાં તમે બધા પાસ થયા છો. ઘણી શાળાનું પરિણામ ખૂબ નીચું આવ્યું છે, ત્યારે આપણી શાળાનું પરિણામ ખૂબ સારું છે અને એમાં તમે ઉચ્ચ રેન્ક સાથે પાસ થયા. બીજી ખુશી એટલા માટે કે આ વૈશ્વિક મહામારીને કારણે આપણો સમય 100% બગડ્યો છે, પણ સરકારે એમાં આપણને આ વર્ષે રાહત આપી છે કે પરીક્ષાને અનુલક્ષીને તમારે અમુક પોઈન્ટ પૂછાવાના નથી. દરેક વિષયમાં અલગ અલગ છૂટછાટ મળી છે, જે પૈકી ભૂગોળમાં દરેક પાઠ ફરજિયાત છે, પણ એમાંથી અમુક પોઈન્ટનું આ વખતે તમારે પરીક્ષાલક્ષી તૈયારી કરવાની નથી. એટલે તમારો 30% અભ્યાસક્રમ દૂર થાય છે. તો હું તમને અહીંયા સ્પષ્ટ કરી દઉં કે આપણે જે અભ્યાસક્રમ છે કોઈ અભ્યાસક્રમ છોડવાનો નથી, પણ એનો અભ્યાસ આજે આપણે અત્યારે જે પોઈન્ટનો અભ્યાસ કરીએ છીએ જે તમારા પરીક્ષાલક્ષી પોઈન્ટનો અભ્યાસ કરીએ છીએ. બાકીના જે પોઈન્ટ છે આપણે શાળાએ આવીને ફરી પાછા ભણશું, એટલે આપણને આગલા વર્ષમાં એની કોઈ મુશ્કેલી ન નડે. એટલે અહીંયા આપણે વાત કરીએ છીએ ભૂગોળ એક વિષય તરીકે, જેમાં આપણે એના 3 પોઈન્ટ અત્યાર સુધીમાં જોયા. કયા પોઈન્ટ જોયા? તો ભૂગોળ શું છે, ભૂગોળ એક વિદ્યાશાખા તરીકે, ત્યાર પછી ભૂગોળ વિદ્યાશાખા તરીકે, અને હવે પછીનો પોઈન્ટ છે ભૂગોળ એક સંકલિત વિદ્યાશાખા તરીકે. પરંતુ આ પોઈન્ટ જે છે અને એ પોઈન્ટ આપણે પરીક્ષાલક્ષી તૈયારી મળશે એટલે અત્યારે ચર્ચા નથી કરતા, પછી આપણે ચર્ચા કરીશું. ત્યાર પછીનો પોઈન્ટ છે ભૂગોળનો પ્રાકૃતિક અને સામાજિક વિજ્ઞાનો સાથેનો સંબંધ અને ભૂગોળની શાખાઓ. તો ભૂગોળનો પ્રાકૃતિક એટલે કે ભૌતિક અને સામાજિક વિજ્ઞાન સાથે શું સંબંધ છે અને એની કઈ શાખાઓ છે? તો ભૂગોળના ભૂપૃષ્ઠના આધારે ભૂપૃષ્ઠના આધારે બે અભિગમો છે. કેટલા અભિગમો? બે અભિગમો છે. ક્યાં બે અભિગમો છે? તો એમાં બે અભિગમોમાં આવશે ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસનો અભિગમ. પહેલો અભિગમ છે ક્રમબદ્ધ અભિગમ પણ તમે કહી શકો, અથવા પદ્ધતિસર અભ્યાસનો અભિગમ. અને બીજો છે પ્રાદેશિક અભિગમ, જે એમાં જે તે પ્રદેશ પૂરતી વાત મર્યાદિત હોય. તો અહીંયા આપણે જોઈએ તો પ્રથમ પોઈન્ટ છે ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસનો અભિગમ. અને એમાં બીજો પોઈન્ટ છે પ્રાદેશિક અભિગમ. તો વિદ્યાર્થી મિત્રો, આ મુખ્ય પોઈન્ટ આપણે જોયા. આ પોઈન્ટની ચર્ચા પણ આપણે અત્યારે કરતા નથી. આજે આપણે જોવાનું છે પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની શાખાઓ. અહીંયા જે આપણે અભ્યાસ કર્યો છે આ બાબત છે. તો
પદ્ધતિસર અભ્યાસ, પદ્ધતિસર અભિગમના આધારે, પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની શાખાઓ, પદ્ધતિસરના અભિગમના આધારે ભૂગોળની શાખાઓ. આપણે બે બાબતની સ્પષ્ટતા કરી કે ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસનો અભિગમ અથવા પ્રાદેશિક અભિગમ. એમાં પદ્ધતિસર અભિગમનો જે અભ્યાસ છે એના આધારે ભૂગોળની કેટલી શાખાઓ છે. તો પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની શાખાઓ આપણે જોઈએ તો પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની શાખા, પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની શાખા. પહેલું ભૌતિક ભૂગોળ, ત્યાર પછી બીજું માનવ ભૂગોળ, ભૌતિક ભૂગોળ, ત્યાર પછી માનવ ભૂગોળ. ત્રીજી શાખા છે એની જૈવિક ભૂગોળ, અને ચોથી શાખા છે ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ. ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ. તો મુખ્યત્વે પદ્ધતિસરના અભિગમને આધારે આપણે ભૂગોળની શાખાઓ જોઈએ તો ભૂગોળની શાખાઓ 4 મળે છે. કઈ છે? તો પહેલી શાખા છે ભૌતિક ભૂગોળ, બીજી શાખા માનવ ભૂગોળ, ત્રીજી શાખા જૈવિક ભૂગોળ અને ચોથી ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ. તો આ 4 ભૂગોળની મુખ્ય શાખાઓ છે ક્રમબદ્ધ અભિગમના આધારે અથવા પદ્ધતિસર અભિગમના આધારે. તો જે પૈકી પ્રથમ આપણે ભૌતિક ભૂગોળનો અભ્યાસ કરીએ કે ભૌતિક ભૂગોળ એટલે શું, એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે અને એમાં શાનું વર્ણન કરવામાં આવ્યું છે. તો ભૌતિક ભૂગોળને મુખ્યત્વે 5 પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે. જો ભૌતિક ભૂગોળના 5 વિભાગો, ભૌતિક ભૂગોળને મુખ્યત્વે 5 પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે. જે પૈકી પહેલો વિભાગ છે ભૂ સ્વરૂપ વિજ્ઞાન અથવા ભૂ સ્વરૂપ શાસ્ત્ર. જમીનનું સ્વરૂપ, ભૂ સ્વરૂપ. એટલે પહેલો ભૌતિક ભૂગોળનો મુખ્યત્વે 5 વિભાગો છે. એમાં પહેલો વિભાગ છે ભૂ સ્વરૂપ વિજ્ઞાન અથવા ભૂ સ્વરૂપ શાસ્ત્ર. બીજી બાબત છે આબોહવા વિજ્ઞાન એટલે અવકાશ, આબોહવા, મોસમી પવનો કે વિષમ પવનો છે, સમ આબોહવા છે, આબોહવાની જે વાત કરી છે હવામાન, એની વાત બીજી શાખામાં આવે છે આબોહવા વિજ્ઞાન. ત્રીજી બાબત સમુદ્ર વિજ્ઞાન, મહાસાગરોની જે ઉત્પત્તિની વાત આવે છે એ સમુદ્ર વિજ્ઞાન. ચોથી બાબત જમીન વિજ્ઞાન. જો ભૂ સ્વરૂપ એટલે જમીન, પણ પૃથ્વી ઉપર પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, મેદાનો છે, આ બધું જમીનમાં આવે, પણ ભૂ સ્વરૂપમાં આવે. પણ જમીન એટલે જમીનના પ્રકાર. તમે 10મા ધોરણમાં ભણીને આવેલા છો બધું, કાળી જમીન, ગોરાડો જમીન, આ દરેક બાબત એ જમીન વિજ્ઞાનમાં આવશે. અને છેલ્લે જળ વિજ્ઞાન. જો અહીંયા જોવા જઈએ તો 2 શાખાઓ આપણને કમ્બાઈન લાગશે, ભૂ સ્વરૂપ અને જમીન. અને એવી રીતે જોઈએ તો સમુદ્ર વિજ્ઞાન અને જળ વિજ્ઞાન. તો જળ વિજ્ઞાન એટલે પૃથ્વી ઉપર રહેલું સમગ્ર પાણી, એ મહાસાગરનું હોય, નદીનું હોય, સરોવરનું હોય, બધું આવી જાય એમાં.
અને સમુદ્રમાં માત્ર સમુદ્રની જ વાત આવે છે. એટલે પ્રથમ શાખા ભૌતિક ભૂગોળમાં 5 પેટા પોઈન્ટ આપણને જોવા મળે છે. ફરી રિપીટ કરું છું: ભૂ સ્વરૂપ વિજ્ઞાન, ત્યાર પછી આબોહવા વિજ્ઞાન, સમુદ્ર વિજ્ઞાન, જમીન વિજ્ઞાન અને જળ વિજ્ઞાન. તો હવે આ દરેક બાબતમાં આપણે જોઈએ તો કઈ કઈ બાબતનો, તો પહેલી બાબત છે ભૂ સ્વરૂપ વિજ્ઞાન. તો ભૂ સ્વરૂપ વિજ્ઞાનમાં પૃથ્વી સપાટી સ્તરના ભૂમિ સ્વરૂપો, પૃથ્વીની સપાટી પર કેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે. મેં જેમ કીધું એમ કે પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, ખીણો છે, મેદાનો છે, રણ પ્રદેશો છે. એટલે ભૂ સ્વરૂપ વિજ્ઞાનમાં પૃથ્વી સપાટી સ્તરના ભૂમિ સ્વરૂપો, તેમનું વિતરણ, ઉત્પત્તિ અને પ્રકાર વિશે માહિતી આપવામાં આવે છે. એમાંથી શું મળે છે? આટલી બાબત મળે આપણને. જો ખાસ યાદ રાખો, ટૂંકા પોઈન્ટ માહિતી કે ભૂ સ્વરૂપ વિજ્ઞાનમાં કોનો સમાવેશ થાય છે. તો આ ભૂ સ્વરૂપ વિજ્ઞાનમાંથી કઈ કઈ બાબતની માહિતી મળે છે? તો ભૂ સ્વરૂપ વિજ્ઞાનમાંથી પૃથ્વી સપાટી પરના સ્તરો, ભૂમિ સ્વરૂપો, તેનું વિતરણ, ઉત્પત્તિ અને તેના પ્રકાર વિશેની માહિતી મળે છે. આબોહવા વિજ્ઞાનમાંથી કઈ કઈ માહિતી મળે છે? તો આબોહવા વિજ્ઞાનમાં વાતાવરણના સ્તરો, વાતાવરણ કેવા પ્રકારનું છે, ઋતુઓ, આબોહવાના ઘટકો કે તત્વો. આબોહવાના તત્વોમાં શું આવશે? તો એમાં તાપમાન આવશે, હવાનું દબાણ આવશે, પવનો, વૃષ્ટિ, વાદળો, ચક્રવાત તથા સ્થાનિક પવનો વગેરેનો અભ્યાસ થાય છે. આ બધું આબોહવા વિજ્ઞાન, જે હવામાન ખાતાને લગતી બધી માહિતી જે છે એ આપણને આબોહવા વિજ્ઞાનમાંથી જાણવા મળે છે. ત્યાર પછી સમુદ્ર વિજ્ઞાનમાં મહાસાગરની ઉત્પત્તિ. જો આમાં સાગરની વાત જ હશે. મહાસાગરની ઉત્પત્તિ, ભરતી વોટ, મહાસાગરોની ઊંડાઈ, તેના સ્થાન, મહાસાગરના પ્રવાહો, સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ, સમુદ્ર જળની ક્ષારતા અને મહાસાગરોની માનવ જીવન પર થતી અસરોનો અભ્યાસ કરે છે. સમુદ્ર વિજ્ઞાન શું કરે છે? તો આ તમામ બાબતો કઈ ફરી રિપીટ કરું છું કે મહાસાગરના પ્રકાર, મહાસાગરની ઉત્પત્તિ, ભરતી વોટ, મહાસાગરોની ઊંડાઈ, પ્રવાહો, સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ, ક્ષારતા અને માનવ જીવન પર થતી સમુદ્રની અસરો વગેરેનો અભ્યાસ કરે છે. હવે જમીન વિજ્ઞાન. તો જમીન વિજ્ઞાનમાં જમીનના પ્રકાર, નિર્માણ, વિતરણ, તેના લક્ષણો અને તેની ઉપયોગિતાનો અભ્યાસ થાય છે. જો આ જમીન વિજ્ઞાન. જમીનના પ્રકાર, જમીનનું નિર્માણ, વિતરણ અને તેના લક્ષણો અને ઉપયોગિતાનો અભ્યાસ થાય છે. અને છેલ્લે જળ વિજ્ઞાન. તો જળ વિજ્ઞાનમાં મહાસાગરો, સમુદ્રો, નદીઓ, સરોવર, હિમનદીઓ વગેરે જળ રાશિનો અભ્યાસ થાય છે. એટલે તમામ પ્રકારના જળનો આપણે જળ વિજ્ઞાનમાં અભ્યાસ કરીએ છીએ. તો આ રીતે પદ્ધતિસર અભિગમની મુખ્ય 4 શાખાઓ છે: ભૌતિક ભૂગોળ, માનવ ભૂગોળ, જૈવિક ભૂગોળ અને ભૌગોલિક પ્રવિધિમાં અને પ્રયુક્તિઓ. એ પૈકી આપણે પ્રથમ ભૌતિક ભૂગોળની વાત અહીંયા કરીએ છીએ. તમામ પોઈન્ટ આપણે જોયા. હવે એનું અહીંયા પોઈન્ટના સ્વરૂપમાં હું લખાણ તમારી સામે કરું છું, એટલે જેથી કરીને તમારે આ જ લખાણ પ્રમાણે પ્રશ્નો તૈયાર કરવાના રહેશે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે ભૌતિક ભૂગોળ, ભૌતિક ભૂગોળ પહેલી શાખા ક્રમબદ્ધ અભ્યાસ અથવા પદ્ધતિસર અભિગમની પ્રથમ શાખા છે. તો ભૌતિક ભૂગોળને 5 પેટા શાખામાં 5 પેટા શાખામાં વહેંચવામાં આવે છે. કઈ કઈ છે તો પહેલા ટૂંકમાં લખી નાખીએ આપણે. તો એમાં પ્રથમ આવશે ભૂસ્વરૂપ.
વિજ્ઞાન, તો શાસ્ત્ર પણ કહી શકાય એવું કીધું છે આપણે. બીજું આબોહવા વિજ્ઞાન, આબોહવા વિજ્ઞાન. ત્રીજી બાબત આપણને કહી છે એને સમુદ્ર વિજ્ઞાન, સમુદ્ર વિજ્ઞાન. ચોથી બાબત કહી છે જમીન વિજ્ઞાન અને પાંચમી બાબત જળ વિજ્ઞાન. ચોથી બાબત જમીન વિજ્ઞાન અને પાંચમી બાબત છે જળ વિજ્ઞાન. તો ફરી રિપીટ ટૂંકમાં કરી દઉં છું કે ભૌતિક પદ્ધતિસરના અભ્યાસની પહેલી શાખા આપણે જોઈ કે પદ્ધતિસરના અભ્યાસમાં ભૂગોળની શાખાઓ. તો એમાં મુખ્યત્વે 5 શાખાઓ છે, જે પૈકી આપણે ભૌતિક ભૂગોળનો અભ્યાસ કરીએ તો ભૂગોળને 5 પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે. ભૌતિક ભૂગોળને, જે પૈકી પ્રથમ વિભાગ છે ભૂ સ્વરૂપ વિજ્ઞાન, આબોહવા વિજ્ઞાન, સમુદ્ર વિજ્ઞાન, જમીન વિજ્ઞાન અને જળ વિજ્ઞાન. હવે અહીંયા આપણે વાત કરીએ તો ભૂ સ્વરૂપ વિજ્ઞાન, ભૂ સ્વરૂપ વિજ્ઞાન. તો ભૂ સ્વરૂપ વિજ્ઞાનમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? તો પૃથ્વી સપાટી ના સપાટી સ્તરના પૃથ્વી સપાટી સ્તરના ભૂમિ સ્વરૂપો, પૃથ્વી સપાટી સ્તરના ભૂમિ સ્વરૂપો, તેમનું વિતરણ, ઉત્પત્તિ અને પ્રકાર, ઉત્પત્તિ અને પ્રકાર વિશેની માહિતી. નો અભ્યાસ પહેલી શાખામાં. બીજું છે આબોહવા, આબોહવા વિજ્ઞાન. તો આબોહવા વિજ્ઞાનની વાત આપણે કરીએ તો આબોહવા વિજ્ઞાનમાં વાતાવરણના સ્તરો, ઋતુઓ, વાતાવરણના સ્તરો, ઋતુઓ, તો આ તમામ બાબત આબોહવાને સ્પર્શ કરતી બાબત છે. આબોહવાના ઘટકો, આબોહવાના ઘટકો જેવા કે તાપમાન, દબાણ, પવનો, વૃષ્ટિ, વાદળા, ચક્રવાત, અને સ્થાનિક પવનો અને સ્થાનિક પવનોનો અભ્યાસ કરે છે. તો આ બીજી શાખામાં કઈ કઈ બાબત આવશે? તો આબોહવાની તમામ બાબતનો આમાં સમાવેશ થાય છે આબોહવા વિજ્ઞાનમાં. ત્રીજી બાબત આપણે જો સમુદ્ર વિજ્ઞાન, તો એના પોઈન્ટ આપણે જોઈ લઈએ. તો ત્રીજી બાબત સમુદ્ર વિજ્ઞાન. તો આમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે?
તો સમુદ્ર અથવા મહાસાગરની ઉત્પત્તિ. સમુદ્ર વિજ્ઞાન તો એમાં આવશે મહાસાગરની ઉત્પત્તિ. મહાસાગરની ઉત્પત્તિ, ઉડનાણ અને પ્રવાહો. મહાસાગરની ઉત્પત્તિ, ભરતી ઓટ, મહાસાગરની ઊંડાઈ, મહાસાગરના પ્રવાહો, સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ, સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ, ક્ષારતા અને મહાસાગરોની માનવ જીવન પર અસર. માનવ જીવન પર અસર, આટલી બાબતનો એમાં સમાવેશ થાય છે. ત્યાર પછીનો ચોથો પોઈન્ટ એટલે જમીન વિજ્ઞાન. ચોથો પોઈન્ટ એટલે જમીન વિજ્ઞાન. તો જમીન વિજ્ઞાનમાં આપણે કીધું એમ કે જમીનના પ્રકાર, નિર્માણ, વિતરણ અને લક્ષણો. જમીનના પ્રકાર, ત્યાર પછી નિર્માણ, વિતરણ અને લક્ષણો તેમજ જમીનની ઉપયોગિતા. જમીન આપણને કઈ રીતે ઉપયોગી છે, જમીનની ઉપયોગિતા નો અભ્યાસ થાય છે. નો અભ્યાસ થાય છે. અને છેલ્લી પાંચમી શાખા છે જળ વિજ્ઞાન. પાંચમી શાખા જળ વિજ્ઞાન. તો જળ વિજ્ઞાનમાં મહાસાગરો, સમુદ્રો. જો મહાસાગર અને સમુદ્ર જુદા, આપણી જે બંગાળાની ખાડી છે, અરબ સાગર છે, આ બધા સમુદ્રો કહેવાય. હિન્દ મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, આ મહાસાગર છે. એટલે મહાસાગરો, સમુદ્રો, નદીઓ, સરોવર, હિમનદી વગેરે જળ રાશિ જળ રાશિનો અભ્યાસ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પ્રથમ અભિગમ જે છે પ્રાદેશિક અભિગમના આધારે ભૂગોળની શાખાઓમાં પહેલી શાખા ભૌતિક શાખા અથવા ભૌતિક ભૂગોળની વાત કરી અને એના પાંચે પાંચ વિભાગો આપણે જોયા. હવે બીજી શાખા છે માનવ ભૂગોળ. પ્રાદેશિક અભિગમના આધારે ભૂગોળની બીજી શાખા છે માનવ ભૂગોળ. તો અહીંયા આપણને ખબર પડશે કે ભાઈ જે ભૂગોળ છે, માનવ ભૂગોળ છે, એ મુખ્યત્વે માનવને લગતી બાબતોનો અભ્યાસ કરે છે અથવા કરાવે છે. તો પ્રકૃતિ અને માનવી ના પરસ્પરના સંબંધોના કારણે, જો પ્રકૃતિ અને માનવી બંને પરસ્પર સંકળાયેલા છે, કેમ કે માનવનું જીવન પ્રકૃતિને આધારે છે અથવા કુદરતી સંસાધનોને આધારે છે, જેને આપણે નેચર તરીકે ઓળખીએ છીએ. એટલે પ્રકૃતિ અને માનવીના પરસ્પરના સંબંધને કારણે ગામડા, કસ્બા,
શહેરો, દેશ, કારખાના, સડકો, રેલ માર્ગો વગેરે સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતાઓ તથા તેમના વિતરણનો અભ્યાસ માનવ ભૂગોળમાં થાય છે. આ બધી વસ્તુનો સમાવેશ, કેમ કે આ તમામ બાબતો જે છે માણસના કારણે ઉદ્ભવી છે અથવા માણસના વિકાસ માટે જરૂરી છે. એટલે આ તમામ શાખાનો અભ્યાસ માનવ ભૂગોળમાં થાય છે. કેમ કે પ્રકૃતિ અને માણસના સંબંધને કારણે જો ગામડું અસ્તિત્વમાં ક્યારે આવ્યું કે લોકો પોતાની જરૂરિયાત માટે એકઠા થઈને રહેવા લાગ્યા, એટલે ગામડું. પછી કસ્બા અને શહેર, આ બંનેમાં ડિફરન્ટ એટલો છે કે ગામડા કરતાં મોટી જે વસાહત હોય અને શહેર કરતાં નાની વસાહતોને કસ્બા તરીકે ઓળખવામાં આવે છે. એટલે ગામડા, કસ્બાઓ, શહેરો મળીને દેશ બને છે. કારખાના, સડકો, રેલ માર્ગો, આ તમામ સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતાઓ છે તેમના વિતરણનો અભ્યાસ માનવ ભૂગોળમાં થાય છે. સાંસ્કૃતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, આધાર, વ્યાપાર અને પરિવહન ભૂગોળ અને રાજકીય ભૂગોળ વગેરે માનવ ભૂગોળની મુખ્ય વિષય શાખાઓ છે. તો પહેલા આપણે જોયું કે માનવ ભૂગોળમાં કોનો સમાવેશ થાય છે, તો દરેક બાબત આવી ગઈ. પછી માનવ ભૂગોળની શાખાઓ આપણે જોઈ, તો આ તમામ જે છે એ માનવ ભૂગોળની શાખાઓ છે. ફરી રિપીટ કરું તો સાંસ્કૃતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, વ્યાપાર અને પરિવહન, ભૂગોળ અને રાજકીય ભૂગોળ વગેરે માનવ ભૂગોળની મુખ્ય વિષય શાખાઓ છે. માનવ વિકાસને આડે આવતા ભૌગોલિક પરિબળો અને ભૌગોલિક સમસ્યાઓને સમજાવે છે. માનવ વિકાસ માટે જે બાબત જરૂરી છે એના માટે જે બાબતો એને નડતરરૂપ બને છે, આ તમામ ભૌગોલિક પરિબળો અને ભૌતિક સમસ્યાઓનો સમજાવે છે. તેના ઉપાયો વિશે ચર્ચા કરે છે. માનવ ભૂગોળ શું કરે છે, તો માનવ ભૂગોળ જે છે એ માનવ વિકાસને આડે આવતા ભૌગોલિક પરિબળો અને સમસ્યાઓ સમજાવે છે અને તેના ઉપાયો વિશે ચર્ચા કરે છે. વિડાલ દ બ્લાસ ના મતાનુસાર આ ભૂગોળવિદ છે. એના મત પ્રમાણે આપણે કહી શકીએ કે માનવ ભૂગોળમાં પૃથ્વીને નિયંત્રણ કરતા ભૌતિક નિયમો તથા પૃથ્વી પર વિકાસ કરનાર સજીવોની પારસ્પરિક સંબંધોનું સંયુક્ત જ્ઞાન સમાવિષ્ટ છે. માનવ ભૂગોળમાં પૃથ્વીને નિયંત્રણ કરતા ભૌતિક નિયમો, પૃથ્વી ઉપર નિયંત્રણ કરતા ભૌતિક નિયમો તથા પૃથ્વી પર વિકાસ કરનાર સજીવોના પારસ્પરિક સંબંધોનું માનવ ભૂગોળ સંયુક્ત જ્ઞાન સમાવિષ્ટ છે. પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ. કોના મત પ્રમાણે? એલન સેમ્પલ. ભૂગોળવિદ એલન સેમ્પલના મતે આપણે કહીએ તો એકદમ ટૂંકી વ્યાખ્યા બની છે. પ્રવૃત્તિશીલ માનવ, જો માણસ હંમેશા પ્રવૃત્તિશીલ હોય, નિવૃત્તિવાળા લોકોનું આમાં કોઈ કામ નથી. સમાજમાં કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો કોઈ પણ કામ હોય એમાં પ્રવૃત્તિશીલ માણસો જ હંમેશા સહકાર આપતા હોય છે. બાકી ઓટલા ભંગવાળા તો ઘણા બધા હોય, પણ એ કોઈ જગ્યાએ સારી પ્રવૃત્તિમાં એનું યોગદાન હોતું નથી. જે માણસનું પોતાનું બેટર પ્લાનિંગ, સારામાં સારું પ્લાનિંગ પોતાના વ્યવસાયમાં હોય, આ જ વ્યક્તિનું સારામાં સારું યોગદાન સામાજિક ક્ષેત્રે હોય છે, ભૌતિક ક્ષેત્રે હોય છે. કેમ કે એની પાસે કંઈક આયોજન છે, જ્ઞાન છે, એટલે એ સમાજ ઉપયોગી જ્ઞાન બની શકે. એટલે પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલતા સંબંધોનું અધ્યયન, બંને વચ્ચેના બદલતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ, એલન સેમ્પલ. તો આ વાત હતી માનવ ભૂગોળની.
ટુ ધ પોઈન્ટ પ્રમાણે આપણે જોઈ લઈએ. પ્રથમ શાખાની અહીંયા આપણે વાત પૂરી કરી છે. બીજી શાખા માનવ ભૂગોળ. પ્રથમ ભૌતિક શાખા આપણે જો ભૌતિક ભૂગોળ, હવે માનવ ભૂગોળ. આ બીજી શાખા માનવ ભૂગોળ. તો જે વાત કરીએ પ્રકૃતિ અને માનવીના પરસ્પર સંબંધના કારણે, પ્રકૃતિ અને માનવીના પરસ્પર સંબંધના કારણે ગામડા, પરસ્પર સંબંધના કારણે ગામડા, કસ્બા, શહેરો, દેશ, સડક, રેલ માર્ગો, સડક, રેલ માર્ગો, રહેઠાણ વગેરે સાંસ્કૃતિક લક્ષણો, રહેઠાણ વગેરે સાંસ્કૃતિક લક્ષણો, સાંસ્કૃતિક લક્ષણો તથા તેમના વિતરણનો અભ્યાસ. લક્ષણો, સાંસ્કૃતિક લક્ષણો અને તેના વિતરણ અને તેના વિતરણનો અભ્યાસ અને તેના વિતરણનો અભ્યાસ માનવ ભૂગોળ કરે છે. માનવ ભૂગોળમાં થાય છે. બરોબર. હવે આની શાખાઓ આપણે જોવા જઈએ તો માનવ ભૂગોળની શાખાઓ, કે માનવ ભૂગોળમાં કઈ કઈ શાખાનો સમાવેશ થાય છે. તો એમાં આપણે જે જોયું એ પ્રમાણે સાંસ્કૃતિક ભૂગોળ, આ તમામ બાબત સાંસ્કૃતિક ભૂગોળ. ત્યાર પછી સામાજિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, સામાજિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, સામાજિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ. આ તમામ બાબત માનવને સ્પર્શે છે. ઔદ્યોગિક ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, વ્યાપાર અને પરિવહન ભૂગોળ, વ્યાપાર અને પરિવહન ભૂગોળ અને રાજકીય ભૂગોળ, રાજકીય ભૂગોળ વગેરે મહત્વની શાખાઓ છે. અને ત્યાર પછી આપણે જે કીધું એમ કે માનવ વિકાસને આડે આવતા, માનવ વિકાસ ને આડે આવતા પરિબળો અને સમસ્યાઓ, આવતા ભૌગોલિક પરિબળો અને ભૌગોલિક સમસ્યાઓ
ભૌગોલિક પરિબળો અને ભૌગોલિક સમસ્યાઓ અને તેના ઉપાયો ઉપાયોની ચર્ચા કરે છે, સમજાવે છે. કોણ સમજાવે છે? તો કે માનવ ભૂગોળ. અને છેલ્લે આપણે જે વાત કરી એ પ્રમાણે એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ તો વિડાલ દ લા બંને ફરી લખી નાખીએ આપણે. આ કઈ બાબતનો એમાં સમાવેશ થાય છે? માનવ ભૂગોળની શાખાઓ અને એમાં કઈ બાબતની ચર્ચા કરવામાં છે. 3 પોઈન્ટ આપણે જોયા. હવે માનવ ભૂગોળની આપણે વ્યાખ્યા જે છે એ જોઈ લઈએ કે માનવ ભૂગોળ છે એ કઈ રીતે કામ કરે છે અથવા એની શું વ્યાખ્યા છે. તો બે વૈજ્ઞાનિકોની બે ભૂગોળશાસ્ત્રીની વાત છે, વિડાલ દ લા બ્લાસ, અથવા ડાયરેક્ટ લખી નાખીએ આપણે તો પૃથ્વીને નિયંત્રણ કરનાર પૃથ્વીને નિયંત્રણ કરનાર ભૌતિક નિયમો તથા પૃથ્વી પર વિકાસ કરનાર ભૌતિક નિયમો તથા પૃથ્વી પર વિકાસ કરનાર સજીવોના પારસ્પરિક સંબંધો. પૃથ્વીને નિયંત્રણ કરનાર ભૌતિક નિયમો તથા પૃથ્વી પર વિકાસ કરનાર સજીવોના પારસ્પરિક સંબંધો. સજીવોના જે પારસ્પરિક સંબંધો છે આ સંબંધોનું સંયુક્ત જ્ઞાન સમાવિષ્ટ છે. સંબંધોનું સંયુક્ત જ્ઞાન એટલે માનવ ભૂગોળ. આવું કોણ કે છે? તો આ નામ યાદ રાખવું છે, વિડાલ દ લા બ્લાસ. વિડાલ દ લા બ્લાસ. અને બીજી વાત કરી હતી એલએલ સેમ્પલે કે પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન. પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ. આ વાત રજૂ કરી એલન સેમ્પલ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની શાખાઓ પૈકી બે શાખા ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળની વાત કરી. હજી બીજી બે શાખાઓ છે, જૈવિક ભૂગોળ અને ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ.
જેનો અભ્યાસ આપણે બાદમાં કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.